अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अपनी दृष्टि नो उपयोग परिपक्व करવાનો છે। શું કરવાનો છે? પરિપક્વ એટલે પાકો કરવાનો છે। અત્યારે પ્રેક્ટિસ કરશો તો પછી ધીમે ધીમે સહજ થઈ જશે। જેમ પેલો ઉપયોગ સહજ થઈ ગયો છે। વાઇફ ને વાઇફ જોતા ક્યારે તકલીફ નથી પડતી, બોલતા નથી, બરોબર। બહુ મહેનત કરવી પડે ના કરવી પડે ના, એટલે સિંગલ હોય કે આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું। આપણે ફાધરની વાત કરીએ, મધરની વાત કરીએ તો મધરને મધર તરીકે જોવામાં તકલીફ પડે આપણને? આપણે મધરને મધર તરીકે જોવામાં તકલીફ પડે આપણને? એવું સ્વામીજી બોલો। આપણે દાદાશ્રી કહેતા કે આ બધા મહાત્માઓ એ પૂર્ણ તીર્થંકર માલી ભગવાનની સભામાં બેસીને આવ્યા છે। પૂર્ણ તીર્થંકર હતા અને જ્ઞાન કદાચ સાંભળ્યું જશે કારણ કે આપણે સભામાં બેઠા હતા, બરાબર છે। તો આજે આપણે બધા અહીંયા છીએ તો પૂર્ણતાને કેમ ન પામ્યા અને એની શું જાગૃતિ હવે પછી રાખવી કે જેથી એ ભૂલ થઈ એવી ભૂલ ફરી ન થાય, યથાર્થ જ્ઞાન સમજી શકાય, અનુભવ થઈ શકે। એવું છે ને કે મોટા ભાગે આપણી પ્રકૃતિ કેવી હોય? મોહવાળી હોય। કેવી હોય? મોહવાળી। એટલે ભગવાનની પાસે જાઓ ત્યારે એનું સમવસરણ, એનું વાતાવરણ, ત્યાં ભગવાન હોય એટલે દેવી દેવતાઓ હોય, ક્યારેય મોટા મોટા શેઠિયાઓ બધા આવતા હોય, રાજા મહારાજાઓ આવતા હોય, એટલે આપણને આ બધું જોવામાં રસ પડી ગયો, જ્ઞાનમાં નહીં। મારી વાત સમજાય છે? એની એ ભૂલ તો આજે ચાલુ જ છે। ચાલ ગમે ત્યાં જઈએ આપણે, પછી આપણે સત્સંગમાં જઈએ, પછી આપણે કહીએ, પૂછીએ આપણે કે સત્સંગમાં ગયા હતા? તો કે ગયા હતા। કેટલા કલાક ચાલ્યો? તો કે 2 કલાક। કેવો લાગ્યો સત્સંગ? તો કે બહુ મજા આવી। પછી આપણે કે શું વાત થઈ? તો કે ખબર નથી। પણ તમે એમ પૂછો કોણ કોણ આવ્યા હતા? બધું લિસ્ટ મળે હોય, બોલતા નથી બધા। આપણે ગયા હતા શેના માટે? લિસ્ટ માટે ગયા હતા ને। ઇન્ટરેસ્ટ પેલામાં ચિત્ત રહેતું નથી ને આપણું। આપણી પ્રકૃતિને ફેરવવી પડે। શું કરવી પડે? અનાદિકાળનો જે અભ્યાસ છે ને આ બધું જોવાનું। અમારે તો ઇન્ડિયામાં ઘણા સત્સંગો એવા થાય, ગેટ ટુગેધર। શું થાય કે કોઈ જગ્યાએ ના મળે, બધા અહીંયા મળી જાય। સમજાય છે? એટલે જે પોતાનું વર્તુળ હોય બધા અહીંયા ભેગા થઈ જાય। પછી બધી વાતો સામાજિકની વાત હોય। કેવી હોય? એટલે આપણે કોઈ જગ્યાએ સત્સંગ જઈને પછી ઘેર જઈને પાછો જાય ને, પછી ઘરમાં વાતો કરીએ ને, એ રેકોર્ડિંગ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આમાં સત્સંગની એક વાત છે ના સમજાય। ફલાણા મળ્યા હતા ભાઈ, ફલાણા બેન મળ્યા હતા, એને આમ કર્યું, એના ઘેર આમ થયું, એની છોકરીનું તૂટી ગયું, છોકરાનું થઈ ગયું। આ જ વાત લઈને આવે। આયા ક્યાંથી? સત્સંગમાંથી। પણ વાત શું લઈને આવતો? આ બધું બોલો। હવે પછી આ સત્સંગ કેમનું ફળ આપે છે? તમે આ બધું ઓબ્ઝર્વ કરો, તમારી પ્રકૃતિને આ જુઓ। આપણે સાંભળવું એ જુદી વસ્તુ છે અને ઇન્ટરેસ્ટ હોવો જુદી વસ્તુ છે। શું કીધું? જેમ આપણે વિદ્યાર્થીઓ 50 હોય અને ટીચર ભણાવતા હોય તો સાંભળતા તો હોય, પણ ઇન્ટરેસ્ટ તો વ્યક્તિગત વસ્તુ છે ને, એ કાનનો પ્રશ્ન નથી। સમજાય છે? કાનનો પ્રશ્ન નથી, સાંભળે તો છે પણ ઇન્ટરેસ્ટ
આપણે છોકરો ચોપડી વાંચતો હોય તો ચોપડીનું મનનું મહત્વ ચોપડીમાં જ છે, પણ આપણે શું કહીએ છીએ? ધ્યાનથી વાંચજે. શું કહીએ છીએ? સમજાય છે? એટલે વાંચે તો છે પણ એટેન્શન. એવી રીતે સત્સંગમાં બેસીએ ત્યારે કાનથી તો સાંભળવાનું છે, પણ કાનથીની સાથે ધ્યાનથી સાંભળવાનું છે, વિથ ઇન્ટરેસ્ટ. કેવું? હા, આપણને સમજાવવું જોઈએ. મારી વાત સમજાય છે? એ આટલું છે. આમાં શું થાય છે કે નક્કી કરવાનું છે આપણે કે સત્સંગનો પર્પઝ શું છે. આપણું અહીંયા આગળ સત્સંગમાં આવવાનો હેતુ અજ્ઞાન નાશ થવું જોઈએ. શું કીધું? એ જ આપણી પ્રગતિ છે. આત્મામાં અનંત જ્ઞાન છે, બનાવવાનું નથી, પણ અનંત અજ્ઞાન જે લઈને આવ્યા છે અનાદિકાળનું, એ જેટલું માઇનસ કરીએ ત્યારે સમજવાનું કે આપણે સત્સંગ સમજી શકીએ. અજ્ઞાન માઇનસ ના થાય તો શું કરવાનું? નોલેજને શું કરવાનું? આપણી રોંગ બિલીફો ખલાસ થવી જોઈએ કે જે 5 ઇન્દ્રિયોના વિષયોમાં સુખ રાખે છે, આ દેહમાં મમતા રાખે છે, સત્તા સંપત્તિ સંબંધોમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, એ બધી બિલીફ કાઢવાની કહું છું. સંજોગો બદલવાની વાત કરતો નથી. એ બધી રોંગ બિલીફો રાઈટ બિલીફથી ફ્રેક્ચર થવી જોઈએ અને રિમૂવ થવી જોઈએ. સમજાય છે?